નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક। સાવરકુંડલામાં સશસ્ત્ર મારામારીના બનાવ બાદ વધુ એક વાત વણસી। અમરેલીમાં હત્યાના ઈરાદે 3 યુવાનો ઉપર કાર ચડાવી દેતા 2 ગંભીર। વિગતવાર વાત કરીએ તો સામાન્ય એક દુકાને બેસવાની નજીવી બાબતે 2 દિવસ પહેલાં ઉગ્ર બોલાચાલી થયા બાદ 2 જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થવાની ઘટનામાં 2 યુવાને ઈજા થતાં તેને અમરેલીની હોસ્પિટલમાં સારવારમાં રાખ્યા હતા। આ 2 યુવાનોની સારવારમાં રોકાયેલા 3 યુવાનો રાત્રે ચા પીવા જતા ત્યારે આગળની ઘટના સંદર્ભે મારી નાખવાના ઈરાદે કાર ચડાવી હિટ એન્ડ રનની ઘટના સર્જતા બંનેને ગંભીર ઈજા થઈ। સામસામે ફરિયાદ થઈ। બનાવમાં યુવાનો સાથે કાર અથડાવ્યા બાદ અન્ય વાહન સાથે કાર અથડાવી ચાલક નાસી છૂટ્યો હતો। તો વધુ સમાચાર વિગતવાર જોવા માટે પ્રિયા માધવાણી સાથે ફરી મળીશું દિવ્ય સર્જન ન્યૂઝ। 30 રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં રવિભાઈ મંગાવી વેગડા, અજયભાઈ ચૌહાણ અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલાતર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી GJ12 DA 2565 નંબરની I-20 કાર પૂરપાટ ઝડપે આવી તેમના પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ, જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે રહી હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ, જેમાં એ લોકો ફંગોળાયેલ। બંનેને માથાના ભાગે, દાઢી, આંખના ભાગે અલગ અલગ ગુડ ઈજા પણ થયેલ છે। હાલમાં તેમની સારવાર ચાલુ છે। આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન 29 તારીખના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે। 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈના દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરે છે। સર, આરોપી કોઈ ઝડપાયા છે? હાલમાં હજુ કોઈ આરોપી ઝડપાયેલ નથી। તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે।